ઉપર. આજનો અમારો બ્લોગ છે સેમિનારનો. તમે મારા બ્લોગમાં જોઈ શકો છો કે અમારો આજનો સેમિનાર કેવો રહ્યો. ઓકે, તમને બધાને જોઈને મને બહુ જ ખુશ થાય છે કે આવા વરસાદમાં તમે લોકો બહુ સ્ટ્રગલ કરીને આવ્યા. બધાને બહુ ધન્યવાદ. તો આપણે હેરસ્ટાઈલના સેક્શન એરિયા 4 હોય છે ને સેક્શન એંગલ પણ 4 હોય છે. વર્ટિકલ, ડાયગોનલ, ઝિગઝેગ અને હોરિઝોન્ટલ. હું પણ ભૂલી ગઈ. અમને યાદ છે. અમારા સ્ટુડન્ટ જો હું ભૂલી ગઈ પણ એમને યાદ છે. હવે આપણે જેને જેને સાચા પ્રશ્નોના જવાબ આપ્યા છે એમને આપણે ગિફ્ટ આપી દઈએ. ડ્રાય સ્કિન ઉપર એન્ડ ઓઇલી સ્કિન ઉપર કયા કયા મોઇશ્ચરાઇઝર જાય છે? મારો અનુભવ છે પૈસા કરતા પણ વધારે કિંમતી હોય ને તો અનુભવ છે. હું 5 થી 6 વર્ષનો જે બ્યુટિશિયન બહેનો સાથે મેં કામ કર્યું છે એનો હું ટૂંકમાં તમને શોર્ટમાં જવાબ આપવા માંગુ છું. અને મને બહુ ખુશી થઈ કે આ આજુબાજુના ગામડાની બહેનો આવ્યા છે અને શીખવાના એક અંદર મનથી આશા કે અમારે કંઈક શીખવું છે, જીવનમાં આગળ વધવું છે. બરોબર છે. તો બ્યુટી ફિલ્ડ બહુ મોટું છે. એક જ ફિલ્ડ એવું છે મારા 6 વર્ષના એક્સપિરિયન્સ અનુભવ પ્રમાણે કે બ્યુટી ફિલ્ડ એટલું જોરથી ગ્રોથ થાય છે. હાલ કોણ સનસ્ક્રીન કેટલા યુઝ કરે છે? ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન યુઝ કરે છે ને. ઘણી બધી બ્રાન્ડની અલગ અલગ આવે છે. અત્યારે હાલ માર્કેટમાં તો ઓરિજિનલ વસ્તુ મળતી જ નથી. કટલરીની દુકાનમાં હું માનું ત્યાં સુધી ઓરિજિનલ વસ્તુ હોતી જ નથી. અને તમે જોઈ શકતા હશો પેલા તો બહુ જ ડાર્ક સર્કલ હતા, પિમ્પલ્સ હતા. એના વાપરવાથી મને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું. અમારી ફેસ વોશ હું વાપરું છું, બીજા બધાને આપું છું, પણ આ બધા મંગાવે છે મારી જોડે આ ફેસ વોશ સારી છે, મને લાવી આપો, આ બહુ સારી આવે છે. આ પણ બધા મંગાવે છે. મેં ગિફ્ટમાં લીધી હતી પણ વેચી મારી. આ બધા મંગાવે છે મારી જોડે. જોવો જોવો મારા હસબન્ડ કેવી મારી ફોટો ક્લિક કરે છે. મારા હસબન્ડનો સાથ અને સપોર્ટ એટલો છે ને, એમના કારણે જ હું આ સ્ટેજ ઉપર છું. એમનો બહુ સાથ સહકાર છે. અમે અત્યારે દીદીના જે સેમિનારમાં જે અમને ફેસ વોશ ગિફ્ટમાં મળ્યું હતું એ ફેસ વોશ હું અત્યારે વાપરું જ છું. પણ એટલું બધું રિઝલ્ટ બહુ જ મસ્ત મળે છે. ફેશિયલ જેવું જ રિઝલ્ટ મળે છે. હું રંજીતા દીદી જોડે લાસ્ટ 2 વર્ષથી આવું છું પણ મને એમના જોડે બહુ જ મસ્ત શીખવા મળ્યું છે. અમારી દીદી કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતા કે જેમ કે આમને વધારે શીખડાવું, અમને ઓછું શીખવાડું. ફીમાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરતા. અમે એમની ક્લાસીસ પર જઈએ છીએ ત્યારે એમને એમના છોકરાઓની જેમ એકદમ પંપાડીને શીખડાવે છે. એવું નહીં કે એકદમ સ્ટ્રિક્ટ એવું આમ રાક્ષસ જેવું એવું લાગતું છે. સ્કૂલમાં મેથ્સના ટીચર હોય તો એવું લાગે કે રાક્ષસ આવી ગઈ છે, એ બદલાવા લાગે છે. એવું એ નહીં કરતા. ખૂબ જ આમ પ્રેમથી શીખવાડે. કેવું શીખવાડો છો? મસ્ત શીખડાવે. સાચું? અહીંયા બંદૂક મારી નથી બોલાવતી ને. 2 કહું એટલે લીંબુ મૂકી દેવાનું 2 પર. ઓકે, 1 ઉપર ચાલવાનું. 3 2 and 1.
આજનો વ્લોગ અહીંયા જ ફિનિશ થાય છે. તમે મારો સેમિનાર એન્જોય કર્યો હશે. તમે આ વ્લોગમાં જોજો તમને કેવું લાગે છે અમારો વ્લોગ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું અમારી ચેનલને બિલકુલ ના ભૂલતા. ઓકે.